કાજલબેન આશીષભાઈ સોલંકી છે। હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું। મને કોંગ્રેસ પક્ષે આપી છે એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારો ખુદનો નિર્ણય છે। તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? અને એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે, એ માટે હું નિર્ભર છું। તમારી સામે તમારા દેરાણી છે એ કોંગ્રેસમાંથી લડે છે, શું કહેશો? આખી વાત નામથી શરૂ કરો। મારું નામ રેણુકાબેન પંકજભાઈ સોલંકી છે। હું વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું। ભાજપ તરફથી મને ટિકિટ મળી છે। હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ। હા, કેવા વિકાસના કામ કરશો? પાણી, રોડ, રસ્તા, ગટર કામ, હા, તમારા લોકોના બધા કામ કરશું। હા, તમારા દેરાણી ઊભા છે કોંગ્રેસમાંથી, શું? મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી। જીતી જશે પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી। કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું। વાહ ભાઈ વાહ, આવડી ગયું।